વઢવાણ નગરપાલિકાના કોર્પોરેટર પણ છે અને સાથે સાથે બ્રહ્મ સમાજ માટે ઘણા બધા કાર્યો કરી રહ્યા છે, એડવોકેટ પણ છે. दीप ज्योतिर्नमोस्तुते ओम चंद्रमा मनसो जातश्चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते दीपो ज्योति परम ब्रह्म दीप ज्योति जनार्दन. અને એનો અવાજ સાંભળવાની કોશિશ કરો. બે હાથ રાખી દીધા, બે આંગળી લઉં છું. અવાજ સાંભળવાની કોશિશ કરો તો કદાચ પહેલા કરતા વધારે અવાજ આવતો હશે. 3 આંગળી લઉં છું, પહેલા કરતા કદાચ વધારે અવાજ આવતો હશે. 4 આંગળી લઉં છું, 5 બાર લઉં છું. કે વિહાનભાઈ ત્રિવેદી બરોડાથી પધાર્યા છે. એમની સાથે સાથે કલ્પેશભાઈ જોશી, બળવંતભાઈ ઉપાધ્યાય, ડોક્ટર વિધિબેન ત્રિવેદી, સ્વાતિબેન જોશી, સેજલબેન ઉપાધ્યાય, ચિરાગભાઈ પાંડે, અંકિતભાઈ પાંડ્યા, આ બધા જ લોકો પધાર્યા છે. મેં કહ્યું ને, અહીં બેઠેલા તમામ લોકો એક સંસ્થા છે, અહીં બેઠેલા તમામ લોકો એક બ્રહ્મ સમાજ છે, અહીં બેઠેલા તમામ લોકો એક અનન્ય વિભૂતિ છે. આપણે બધા જ મેં કહ્યું ને કે પોતપોતાના ક્ષેત્રમાં માહિર છીએ, પોતપોતાના ક્ષેત્રમાં જ્ઞાતા છીએ. હમણાં જ મારી પાસે જે પરિચય આવ્યો છે, વિહાનભાઈ ત્રિવેદી સરસ મજાની કામગીરી કરી રહ્યા છે. સંસ્થા ન કહી શકાય. દેવાંગભાઈ બહુ સાચી વસ્તુ કીધી કે આજનું જે જનરેશન છે એ સફળતાના માપદંડથી જ પ્રભાવિત થશે અથવા તો સફળતા જોશે. એમને દાખલો બેસાડવો પડતો હોય છે. એ જોશે તો જ માનશે. એ વાત બહુ સાચી. પરંપરાગત રીતે 5000 વર્ષ જૂની સનાતન ધર્મની સંસ્કૃતિમાં આપણું મૂળ કર્મ હતું ધર્મ કાર્ય કરવું, ભણવું, ભણાવવું અને લોકોને ધર્મમય જીવન પ્રદાન કરવું. આ મૂળ આપણી પરંપરા હતી. આજે દુઃખ સાથે કહું છું કે આજની વાસ્તવિક પરિસ્થિતિની અંદર ખરેખર પ્રશંસનીય છે, પણ ઉદાહરણરૂપ સાબિત થશે ભવિષ્યમાં. રાજેન્દ્રભાઈની વાત કરી તો રાજેન્દ્રભાઈ એક આપણા સમાજનો એવો મહારથી છે કે મદદની જગ્યાએ અપજસના કડવા ઘૂંટડા પીને પણ આજે એનો તંત્ર ચલાવી રહ્યો છે. આજે 4 લાખ માણસને એનો મેં વાત કરી, પણ વાતમાં એક વસ્તુ કહેવાની રહી ગઈ કે એ બ્રહ્મભવન અને ભોજનની જે વાત છે એ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે કે એશિયાની સૌથી મોટામાં મોટી સિવિલ હોસ્પિટલની અંદર જે દર્દીઓ સેવા લેવા આવી રહ્યા છે અને એ લોકોને પોસાતું નથી એવા લોકોની ચિંતા કરીને ત્યાં આગળ જમાડે છે માણસ.
જે લોકોને પોસાતું નથી એવા લોકોને ત્યાં રહેવાની સગવડ આપે છે અને ફ્રી ડાયાલિસિસની વ્યવસ્થા આજે નાખી દેતા 2500 થી 3500 રૂપિયા એક વખત ડાયાલિસિસના થાય છે. અઠવાડિયાની અંદર 2 વખત કરવાનું તો તમે વિચારી શકો છો કે દર્દીને સારા થતા અથવા તો દર્દીના અંત સુધીમાં કેટલા ડાયાલિસિસ કરાવવા પડતા હોય અને એનો ખર્ચો કેટલો થાય. આવી ચિંતા કરવા વાળા વ્યક્તિને આપણે સન્માન આપવું તો યોગ્ય જ છે, પણ આપણા સમાજની મૂળભૂત ગળથુથી પ્રમાણે આપણે એને ટેકો તો નથી કરતા, આપણે એની ટીકા કરીએ. બહુ અઘરું છે, બહુ અઘરું છે. આજે હેમંતભાઈએ જે અભ્યાસની જે વાત કરી છે અને એના કરતા બી લોકોને ભેગા કર્યા, એમાં અમદાવાદના ગણીને 10 જ લોકો અહીંયા ઉપસ્થિત હશે. હું માનું છું ત્યાં 10 થી 15 લોકો જ ઉપસ્થિત હશે. બાકી છેલ્લા 6 મહિનાથી મહેનત કરીને નિલેશભાઈ હોય, નીરવભાઈ હોય, જગૃતભાઈ હોય, બધા જ લોકો દોડીને ગામે ગામ જઈને એક નવતર પ્રયોગ કરવા જઈ રહ્યા છે. એમને કહ્યું આગામી દિવસોની અંદર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટોનો સંપર્ક કરશે, મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરશે અને એ આપણા સમાજના લોકોને પડતી હાલાકી દૂર કરવા માટે થઈ અને એ લોકોને ત્યાં જઈને એ લોકોને ડિસ્કાઉન્ટ આપવા માટે થઈને વિનંતી કરવાની વાત કરવા જવાના છે. ત્યારે આપણી પણ ફરજ બને છે અને અહીંયા બેઠેલો દરેક માણસ જ્યારે એવું સમજશે કે હું જ હેમંત છું ને હું જ નીરવ છું ને હું જ નિલેશ છું, તો જ આ વસ્તુ શક્ય બનશે. આપણી સમજો હોદ્દાઓ માત્ર વ્યવસ્થાનું સંચાલન કરવા માટે હોય છે, મોટા બનવા માટે હોતા નથી. સાચી પરિસ્થિતિ આજે આખો નજરિયો અને દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. પહેલાના વખતમાં કોઈ પણ વ્યવસ્થા ગોઠવવાના ભાગ ઓર્ગેનાઇઝેશન એક જે મિટિંગનું આયોજન થયું છે, ખાસ શું એજન્ડાથી ચર્ચા થઈ અને કયા પ્રકારનો મેસેજ સમાજમાં આપવાનો? વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન એ સમગ્ર વિશ્વમાં વસતા બ્રાહ્મણોનું એક મજબૂત સંગઠન છે. કેનેડાની અંદર, અમેરિકાની અંદર દરેક જગ્યાએ એની બ્રાન્ચ એટલે કે એની શાખાઓ આવેલી છે. અમદાવાદની અંદર આજે ગુજરાત ચેપ્ટરની AGM એન્યુઅલ જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેની થીમ હતી સંસ્કારોનું સાતત્ય. આ સંસ્કારોના સાતત્ય થીમ હેઠળ જે ઠરાવો નક્કી કરવામાં આવ્યા, એમાં સૌથી પહેલો ઠરાવ એ ચર્ચવામાં આવ્યો કે સમાજમાં રાજકારણ ના હોવું જોઈએ, પરંતુ રાજકારણની અંદર સમાજ તો હોવો જ જોઈએ. એટલે ગુજરાતની અંદર 70 લાખ બ્રાહ્મણો છે અને આ 70 લાખ બ્રાહ્મણો જે છે તો દરેક રાજકીય પક્ષને અમે અમારી માગણી કરવાના છીએ કે અમારા 70 લાખ એટલે ગુજરાતની અંદર 65-70 કરોડની વસ્તીના અમે લગભગ 10-11% છીએ. તો અમને આ રેશિયો પ્રમાણે, જેમ પહેલાંના જમાનામાં માથા કાપીને રાજ થતું હતું, આજે માથા સાથે રાખીને રાજ કરવાના લોકશાહીની અંદર અમને અમારા રેશિયો પ્રમાણે એ ટિકિટ વિધાનસભામાં અને આવનારી સંસદની ચૂંટણીની અંદર પણ આપવામાં આવે, આ અમારી પહેલી માગણી છે. સાથે સાથે સમાજની દીકરીઓ સમાજમાં જ રહેવી જોઈએ, એના લગ્ન સમાજમાં જવા જોઈએ. એ પ્રકારેની જે બુલંદ માગણી મહિલાઓએ કરી હતી એને સમગ્ર સંસ્થાના અમારા પદાધિકારીઓએ સમર્થન આપ્યું છે, ઠરાવ નક્કી કર્યો છે અને એ પણ ઠરાવેલું છે જો સરકાર મા બાપની સંમતિ વિના બાળકો લગ્ન ના કરી શકે એ પ્રમાણેનું બિલ લાવશે તો બ્રહ્મ સમાજ એનું સમર્થન કરશે. અને ખાસ કરીને સાથે સાથે સમાજ પ્રત્યેનું જે સંસ્થાઓનું દાયિત્વ હોય છે એ પ્રમાણે ખાસ આજે એજ્યુકેશનની અંદર જ્યારે સમાજના દીકરીઓને ભણવાની વાત આવે ત્યારે ધોરણ 1 થી 12માં મોંઘીદાટ ટ્યુશન પદ્ધતિના લીધે જે ભણવા પાછળ ખર્ચ થઈ જાય છે, એની સામે આજે એક ઇન્ટરનેશનલ એપ જે છે એની સાથે ટાઈઅપ કરીને સંપૂર્ણ ફ્રી ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને ટ્યુશન, એની અંદર CBSE ગુજરાતી માધ્યમ, ઇંગ્લિશ માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને ગુજરાત બોર્ડ અને CBSE સ્કૂલનું ભણતર સંપૂર્ણ રીતે ફ્રી કરાવવામાં આવશે. એની એપનું લોન્ચિંગ છે. સાથે સાથે લગ્ન માટે થઈને લગ્ન વાંછુક યુવક યુવતીઓ માટે www.lagnabandhan.in નામની પ્રીમિયમ વેબસાઇટ સાથે ટાઈઅપ કરેલું છે અને એના દરેક પ્રીમિયમ ફીચર એ સમાજના જે કંઈ પણ યુવક યુવતીઓ લગ્ન વાંછુક છે એમને એનો યુઝ ફ્રી ઓફ કરવા મળશે. અને એક પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે અમદાવાદની અંદર નિકોલની અંદર ફ્રી હેલ્થનું એટલે કે ફ્રી કિડની ડાયાલિસિસ સેન્ટર છે એમની જોડે ટાઈપ કરવામાં આવેલું છે. સમાજના કોઈ પણ વ્યક્તિ ત્યાં જશે તો એમને કિડનીનો પ્રોબ્લેમ હોય તો એનું ડાયાલિસિસ ફ્રી કરવામાં આવશે. કિડનીના પ્રોબ્લેમ જેમના ઘરમાં છે
એમને આર્થિક સ્થિતિ જો મજબૂત ના હોય તો આ સેન્ટર એમને સંપૂર્ણ રીતે મફત, લગભગ વર્ષનું 1 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય છે, એ સંપૂર્ણ મફત આપશે. આ સેન્ટર પણ કોઈ પણ પ્રકારની સહાય વિના અમે માત્ર લોક ભાગીદારીથી અમારી સંસ્થાઓ ચલાવી રહી છે. તેની સાથે પણ એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે ટાઈઅપ કરેલું છે. આવનારા દિવસોની અંદર સમગ્ર ગુજરાતની અંદર એજ્યુકેશન સંસ્થાઓ, યુનિવર્સિટીઝ, કોલેજો સાથે ટાઈઅપ કરીને બ્રહ્મ પરિવારના દીકરા અને દીકરીઓ માટે એજ્યુકેશન કાર્ડ કે જેની અંદર 50% લઈને 100% સુધીની સ્કોલરશીપ મળે એ પ્રકારનું પણ પહેલાં જ સમગ્ર ગુજરાતની અંદર 6 મહાનગરપાલિકામાં અને ત્યારબાદ મહાનગરો બાદ એ નાના સિટી સેન્ટરોની અંદર પણ કરવામાં આવશે. ટૂંકમાં આજની જે મિટિંગ છે એ જે સમગ્ર બ્રહ્મ સમાજ ગુજરાતની અંદર અલગ અલગ સંગઠનોમાં વહેંચાયેલો છે, તે સંગઠનના પદાધિકારીઓ ભેગા થયા છે અને આજની મિટિંગની અંદર એ નક્કી કરેલું છે કે આવનારા દિવસોની અંદર બ્રાહ્મણ સૌ એકનો નારો કરીને શિક્ષા, આરોગ્ય અને રાજકારણની અંદર બ્રહ્મ સમાજનો જય પરશુરામનો નારો બુલંદ કરશે. અચ્છા, હવે વાત કરી કે જે બ્રાહ્મણ સમાજ છે એ રાજકારણમાં હોવો જોઈએ. હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આપ શું માનો છો કે બ્રાહ્મણ છે, બ્રાહ્મણ જ્ઞાતિ, એનું પ્રભુત્વ લોકસભાની અંદર હોવું જોઈએ? બિલકુલ. આવનારી લોકસભા ચૂંટણીની અંદર જેમ ગુજરાતની અંદર 70 લાખ બ્રાહ્મણો છે, 7 કરોડની વસ્તી છે, એટલે 10% પ્રતિનિધિત્વ જો બ્રહ્મ સમાજનું હોય તો અમારા બ્રહ્મ સમાજના જે કંઈ પણ રાજકારણની અંદર જે પક્ષમાં જે પદાધિકારીઓ છે એમને જે તે પક્ષ, કોઈ પણ પક્ષ, શાસક પક્ષ હોય, વિરોધ પક્ષ હોય, એ અમારા પ્રો ડેટા પ્રમાણે 2 થી 3 સીટ લોકસભાની અંદર બ્રહ્મ સમાજને ફાળવે એવી માગણી અમે ઠરાવ સ્વરૂપે અહીંયા કરેલી છે.